હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં ખૂબ ઘટાડો આવ્યો અને એમાંય રેલવેના શેરો ગજબ ઘટ્યા. મિત્રો તમે બજારની સમજવાની જો કોશિશ કરશો, જો એક વખત માર્કેટ તમે સમજી જશો તો તમને આ ઘટાડાની ખ્યાલ આવશે. મિત્રો કે જે શેરો રોકેટ ગતિથી ઉપર જોઈએ છે એ શેરોમાં કોઈ પણ બજારના નેગેટિવ કારણને કારણે એ શેરો વધારે કરે. તમે ઘણા સમયથી જોયું છે કે રેલવેનો શેરો સતત દોડતા હતા અને એ શેરોમાં જ ઘટાડો આવ્યો છે. હવે આપણા વિડીયોમાં રેલવેના શેરો અને બીજી સારી કંપનીના જે ઘણો પ્રોફિટ થયો છે એવા શેરો જો તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમે એને હોલ્ડ કરવા, સેલ કરવા કે ઘટાડામાં ખરીદી કરવી, શું કરવું, એ તમામ પ્રશ્નના આ વિડીયોમાં જવાબ આપવાના છે. તમે મિત્રો એન્ડ સુધી વિડીયો જોજો અને ચેનલ તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો એનું કારણ છે કે કોઈ શેર 100 રૂપિયાનો હોય અને થોડા સમયમાં, મહિનામાં, 2 મહિનામાં 1000 રૂપિયા થઈ જાય તો એ વ્યક્તિને 900 રૂપિયાનો ફાયદો થતો હોય છે અને એ 900 રૂપિયાનો ફાયદો એ ગુમાવવા માગતો નથી. એટલે બજારના કોઈ નેગેટિવ કારણને કારણે ફટાફટ ઉપરથી આવા લોકો પ્રોફિટ બુકિંગ કરતા હોય છે. એક પ્રોફિટ બુકિંગ કરે, 2 કરે, બજાર ધડાધડ નીચું આવતું હોય છે. પરંતુ આ બજારની પરિસ્થિતિ આવી હોવાની, પરંતુ આ કાયમ માટે નથી હોતું અને આ ઘટાડો એક તંદુરસ્ત ઘટાડો છે. એનું કારણ છે કે આપણે ચિંતા કરવાની એમાં કોઈ જરૂર નથી. એનું કારણ છે રેલવેના શેરોમાં કોઈ નેગેટિવ સમાચાર નથી, સેક્ટરમાં કોઈ નેગેટિવ સમાચાર નથી, એના બિઝનેસમાં કોઈ નેગેટિવ સમાચાર નથી, છતાં પણ ઘટાડો આવ્યો છે. આ તંદુરસ્ત ઘટાડો છે મિત્રો. અને શેર બજારમાં ગભરાટ ફેલાય છે અને એક પછી એક શેર બજારમાં પ્રોફિટ બુકિંગ આવે છે. તેજીમાં બધા આનંદ કરી લે છે, પણ મંદીમાં શું કરવું એ સમજવું બહુ કાઠું છે. ધારો કે કાલે નિફ્ટી 1.5% એટલે કે 303 પોઈન્ટ ઘટી અને 21,238 ઉપર બંધ થયો. આવા સમયમાં કયા શેરો નીચે જાય છે? જે શેરો ઝડપથી ઉપર ગયા હોય તે શેરો નીચે જાય છે. મિત્રો ઘણા શેરો નથી ઘટતા, તેનું વિશે પણ કોઈ કારણ હોય છે. તમે જો કે કાલના ઘટાડામાં અમુક શેરો સતત વધતા હતા, ઘટતા નહોતા, અમુક શેરો સ્થિર રહ્યા હતા. એનું કારણ હોય છે એ શેરમાં કોઈ પોઝિટિવ સમાચાર હોય, કંપનીનું ત્રિમાસિક પરિણામ સારું, મક્કમ પરિણામ આવ્યું હોય. આવા ઘણા કારણોને લીધે કોઈ શેરો અમુક ઘટતા નથી હોતા. મિત્રો પાછલા ઘણા સમયથી ફોક્સમાં રહેલા રેલવેના શેરો, જે શેર ખૂબ ઘટ્યા છે. રેલવેના શેરોનો ટાઈમ હોય છે. તમે જુઓ ઘણા શેર બજારમાં આજે રેલવેનો સમયનો શેરનો સમય છે, કાલે ડિફેન્સનો સમય આવશે, એના પછી આઈટીનો સમય આવશે. આ બધા સેક્ટરોના અમુક સમય ચાલતા હોય અને એ સમયમાં લોકોમાં એક હવા પેદા થાય છે કે ભાઈ રેલવેમાં લ્યો, રેલવેમાં લ્યો, રેલવેમાં લ્યો, અને બધા લોકોની ખરીદી રેલવે તરફ દોટ મૂકે. જ્યારે એક વખત આઈટી શેરો ખૂબ ચાલતા હતા ત્યારે બધાના પોર્ટફોલિયોમાં આઈટી શેરો હતા અને આઈટી શેરો લ્યો અને ગજબનું રિટર્ન આપતા હતા. આવી હવા બને છે. કાલે જુઓ રેલવેના શેરોમાં BEML 327 ઉપર બંધ રહ્યો, 4.88% ઘટીને. કોરકોન 5.67% ઘટ્યો, 827 ઉપર બંધ રહ્યો. ઇરકોન 13.98 એટલે કે 14% ઘટ્યો, વધારેમાં વધારે ઘટ્યો. ઇરકોન 229 ઉપર બંધ રહ્યો. IRCTC 8.86% ઘટ્યો, 935 ઉપર બંધ રહ્યો. IRFC 8.45% ઘટ્યો, 161 ઉપર બંધ રહ્યો. જે વધારે વધ્યા છે તે વધારે ઘટ્યા છે. ફક્ત રેલવેના શેરો પૂરતું નથી, આ બીજા શેરોમાં પણ આવું થાય. આની 9.94% ઘટ્યો. ટેલમુકો 195 બંધ રહ્યો અને 10% ઘટ્યો. ટીટાગઢ વેગન 7.5% ઘટ્યો. હવે મુખ્ય પ્રશ્ન એવો છે ખરીદવા કે વેચવા કે હોલ્ડ કરવા. આ પ્રશ્ન બધાને સતાવે છે કે ભાઈ આવા ઘટાડામાં હવે અમારે શું કરવું? જેના પાસે શેર છે એમને હોલ્ડ કરવા
જે નવા નથી કોઈ લીધાને લેવા છે એમને લેવા કે જેમના પોર્ટફોલિયોમાં છે એમને વેચવા, આ પ્રશ્ન તમને સતાવતો હોય. પરંતુ મિત્રો, શેર બજારમાં કોઈની સલાહ કામ નથી આવતી. શેર બજારમાં તમે પૈસા તમારા દમ પર લગાવો છો, એ રીતે તમારા દમ ઉપર તમારે નિર્ણય લેવો જોઈએ. પરંતુ કેટલીક વાતો કરો, ધારો કે ખરીદ કરવા, જે ખરીદ કરવો એક પ્રશ્ન છે. આ કંપનીમાં બિઝનેસ, મિત્રો, જે કંપનીનો જે માણસ બિઝનેસ સમજી જશે એને આ બધી સમજણ પડી જશે કે તમે રેલવેના શેરોમાં શા માટે રોકાણ કર્યું. સડસડાટ ભાગતો તો નફો કરવા માટે, કે તમે રેલવેના બિઝનેસને સમજ્યા છો સમજણપૂર્વક કે ભાઈ રેલવેનો બિઝનેસ સારામાં સારો બિઝનેસ છે અને એમાં 100% ગ્રોથ થવાનો છે એટલે તમે ખરીદ્યો છે. જો તમે નફો કરવા જ ખરીદ્યો, સડસડાટ ભાગતો તો એની પાછળ દોડ્યા હો તમે, તો તમારે વેચી દેવા જોઈએ. પરંતુ જો તમે રેલવેનો બિઝનેસ સમજી અને શેર લીધો હોય તો તમારે વેચવાનું કોઈ કારણ બનતું નથી. એનું કારણ છે જે લોકોએ રેલવેનો બિઝનેસ સમજી અને આ શેરો 25 રૂપિયામાં હતા, 25, 30, 40 રૂપિયામાં ચાલતા હતા, ત્યારે ઘણા લોકોએ આ બિઝનેસ સમજી અને આ શેરમાં રોકાણ કર્યું છે. એ લોકોને અત્યારે 10 ગણા ભાવ થઈ ગયા છે, 10 ગણો પ્રોફિટ થયું છે, પણ છતાંય એમના પોર્ટફોલિયોમાં એ ટસનામસ નહીં થાય. એનું કારણ છે એ લોકો એ કંપનીનો બિઝનેસ સમજ્યા છે. તમે કોઈ પણ કંપની ખરીદો તો તમારે કંપનીનો બિઝનેસ સમજી એમાં ગ્રોથ આવવાનો છે, આ એનું ભાવિ છે, એનું માર્કેટ વિશાળ છે, આ સમજીને જો તમે શેર ખરીદ્યો છે તો તમારે વેચવાની ઉતાવળ કરવાની નથી. પરંતુ જે તમે ખાલી નફો કરવા પૂરતો શેર ખરીદ્યો હોય અને જો તમને નફો મળતો હોય તો તમારે શેર વેચી દેવો જોઈએ મિત્રો. અને આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આના પહેલાં પણ જે લોકોએ રેલવેના શેરોમાં વિશ્વાસ હતો તે લોકો નીચા ભાવે ખરીદી કરીને આજે પણ હોલ્ડ કરે છે. ઘણા પાછળ લઈ આવે છે અને દોડતા શેરને ખરીદી લે છે. મારા જેવાને ખ્યાલ આવે કે ભાઈ આ તો શેરો ગતિ કરી રહ્યા છે અને સતત ભાગે છે, તો વચ્ચેથી એન્ટર થાય છે અને દોડતા શેરો ઉપર સવારી કરે છે અને શેર ઉપરથી પછી નીચે આવે છે, એટલે એમને ગભરાટ ફેલાય છે અને એ શેર વેચવા દોડે. ઘણાને કે 1000 થશે, 1500 થશે, આવું બધું બજારમાં જે હવા હોય છે અને હવાને આધારે ખરીદી છે એમને આવા શેરો વેચી નાખો. રેલવેના શેરોમાં કોઈ પણ ખરાબી નથી, કોઈ પણ ગડબડ નથી અને બજારમાં તો આવું ચાલતું રહેવાનું છે. એના માટે કોઈ ચિંતા કરવાની નથી. અને આ કરેક્શન એ સારામાં સારું કરેક્શન છે. અને જો તમે તમારામાં શેરમાં હોલ્ડ કરશો તો એ પૈસા છાપવાનું મશીન બનશે લાંબા ગાળે. પરંતુ બજાર તો ઉપર નીચે થવાનું છે, એમાં પણ કોઈ ચિંતા કરવાની. શેરમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે સરકારી કંપનીઓ છે, ઇલેક્શન આવે છે, બજેટ આવે છે, આ બધા કારણોસર થોડું ઘણું ઘટે એના માટે આમાં કોઈ ચિંતા નથી. હવે તમારે શેર હોલ્ડ કરવા છે તો પણ એમાં છે તમે કયા કારણથી શેર ખરીદ્યા છે. જો તમે નફો કરવા માટે ખરીદ્યા હોય અને જો તમને નફો થતો હોય તો વેચી નાખો. પરંતુ કંપનીનો બિઝનેસ સમજી, સારો બિઝનેસ છે, ભવિષ્યમાં સારો ગ્રોથ છે, રેલવેનો વિકાસ સારો છે, આ બધું સમજીને જો તમે શેર ખરીદ્યા હોય તો તમારે હોલ્ડ કરવા જોઈએ. અને શેર ઉપર નીચે તો થવાના છે અને એનું રીઝન, તમારા શેર તમે ખરીદો ત્યારે તમારે રીઝન ક્લિયર હોવું જોઈએ કે ભાઈ આ શેર આપણે શા માટે ખરીદ્યા, આપણે કેટલા વર્ષ રાખવા છે, શું કરવું છે. હવે સેલ કરો, ખરીદ કરવા, હોલ્ડ કરવા અને સેલ કરવા. કંપનીમાં કોઈ ખરાબી નથી, બિઝનેસમાં કોઈ ખરાબી નથી, કોઈ સમાચાર ખરાબ નથી. તો પછી ગભરાટથી શેર કોઈ વેચવા ના જોઈએ. જેના પોર્ટફોલિયોમાં નીચા ભાવથી શેર પડ્યા હોય એમને વેચવાની કોઈ જરૂર નથી. હવે જેને નવા લેવા છે એના માટે શું કરવું? એના માટે કોઈને કોઈ બી સલાહ ના અપાય, પરંતુ નીચામાં શેર ખરીદવા જોઈએ આવી મારી સલાહ છે. પરંતુ તમારે એ ખ્યાલ રાખવો છે કે કયા ભાવે ખરીદવું. મિત્રો, ખરીદવાનો કોઈ ભાવ હોતો નથી. તમે ધીમે ધીમે થોડી ક્વોન્ટિટી એકઠી કરીને ખરીદશો તો જ તમે એમાં સક્સેસ થશો.
આજે બજાર ઘટે તો થોડાક લ્યો, એના પછીના બીજે દિવસે બજાર ઘટે તો થોડાક લ્યો, એમ કરતાં કરતાં શેર તમે ભેગા કરશો તો તમે ખરીદી શકશો. થેન્ક યુ. આભાર.